गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर आपणे एमाइन संयोजनोनी बनावट अने तेना भौतिक गुणधर्मो विषे अभ्यास कर्यो हतो। आजना लेक्चरनी अंदर आपणे जोवाना छीए एमाइन संयोजनोनी रासायणिक प्रक्रियाओ। हवे बधी ज प्रक्रियाओ एमसीक्यू माटे पण उपयोगी छे तथा परिवर्तनो जे आपणे करीशुं सोल्व एना माटे पण खूब ज उपयोगी छे। बेसिक्स तमारे कन्सेप्ट याद राखवानो छे कि कया प्रकारनी प्रक्रिया थाय छे तो तमारा माटे ते प्रक्रिया खूब ज सरळ बनशे। ओके, तो आपणे सौ प्रथम एनी अंदर जोवा जई रह्या छीए पहली रासायणिक प्रक्रिया जोवा जई रह्या छीए ए छे एसाइलेशन प्रक्रिया। एसाइलेशन प्रक्रिया प्रक्रिया एकदम सिंपल है अने आपणे पहला पण आगला चेप्टरोनी अंदर करी गया छीए। तो प्रक्रिया में शुं थशे तो प्राथमिक अने द्वितीयक एलिफेटिक अथवा एरोमेटिक तृतीयक नहीं आवी सके। केम नहीं आवी सके ए पण आपणे एक्जाम्पल जोईशुं। एनी अंदर आपणे जोईशुं कि प्राथमिक अने द्वितीयक एलिफेटिक अथवा एरोमेटिक एमाइन नी एसिड क्लोराइड एनहाइड्राइड अने एस्टर साथेनी प्रक्रिया केंद्र अनुरागी विस्थापन प्रक्रिया है। केंद्र अनुरागी विस्थापन प्रक्रिया है कि प्राथमिक एमाइन केवो एलिफेटिक के एरोमेटिक कोई पण होय, द्वितीयक एमाइन एरोमेटिक के एलिफेटिक हवे एनी प्रक्रिया कोनी साथे करवानी छे तो एसिड क्लोराइड एनहाइड्राइड अथवा तो एस्टर कोई पण साथे करीए आमांथी तो ए केंद्र अनुरागी विस्थापन प्रक्रिया छे अने तेनी नीपज एमाइड संयोजन मळे छे। एमाइड संयोजन मळे छे। आ प्रक्रियाने शुं कहेवामां आवे छे तो एसाइलेशन कहेवाय छे। बराबर। तो आपणे प्रक्रिया कोनी करवानी छे आपणे ए लखीए अहींया कि प्रक्रिया करवानी छे प्राथमिक अथवा द्वितीयक शुं होवुं जोईए एलिफेटिक अथवा एरोमेटिक एमाइन। बराबर। बीजू शुं होवुं जोईए प्रक्रिया में तो प्रक्रिया में आपणे एनी प्रक्रिया करवानी छे एसिड क्लोराइड अथवा तो पछी कोण छे एनहाइड्राइड अथवा तो पछी एस्टर साथे प्रक्रिया करीशुं तो शुं थशे શું મળે છે એમાઇડ શું મળે છે એમાઇડ મળે છે। ઓકે, કંઈક ઉદ્દીપક તો હશે। હા છે તો ઉદ્દીપક છે બેઝ, કોઈ પણ પ્રબળ બેઝ અને જનરલી યુઝ થાય છે પેરિડીન।
પિરિડિન યુઝ થાય છે ઉદ્દીપક તરીકે. તો આ એક તમારો એક જનરલ ફોર્મ્યુલા બની ગયો. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે એસાઇલેશન. એસાઇલેશન પ્રક્રિયા કોની? તો એમાઇનની. બરાબર. તો આ એક જનરલ ફોર્મ્યુલા બની ગયો તમારો કે કોઈ પણ પ્રક્રિયા આ રીતે થશે તો તમને નિપજ આ મળશે. મિકેનિઝમ આપણે જોઈશું પ્રક્રિયાની સાથે સાથે. દાખલા તરીકે આપણે લઈએ છીએ હવે. ચલો પહેલાં તો આપણે પ્રાથમિક લઈએ. એક વખત એમાઇન એલિફેટિકથી શરૂઆત કરીશું. પહેલું આપણે એક્ઝામ્પલ સમજીએ. તો એની અંદર હું એકદમ સિમ્પલ એમાઇન લઉં છું CH3 CH2 NH2. ચલો શું નામ છે આનું? ઇથેનેમાઇન. ઇથેનેમાઇન 2 કાર્બનની લાંબી શૃંખલા છે. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચલો બીજો આગળ લઉં છું એસિડ ક્લોરાઇડ. એમાં પણ હું ઇથેનાઇલ ક્લોરાઇડ લઉં છું CH3 C ડબલ બોન્ડ O Cl. ઇથેનાઇલ ક્લોરાઇડ એક પ્રકારનો શું છે? એસિડ ક્લોરાઇડ છે. એની પ્રક્રિયા આપણે કરવાની છે કોની હાજરીમાં? તો પિરિડિનની હાજરીમાં. કોઈ પણ બેઝની હાજરીમાં. બરાબર. તો હવે આપણે શું કરીશું? અહીંયા પ્રક્રિયા જોઈએ છે કઈ રીતે થાય છે એ જોઈએ. તો એમાઇનમાં રહેલું જે NH2 છે જેમાં રહેલો નાઇટ્રોજન છે તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તે શું કરે છે? બેઝની હાજરીમાં શું કરે છે? તે કાર્બોનિલ કાર્બન જે શેમાં રહેલો છે? તો કાર્બોનિલ કાર્બન રહેલો છે ઇથેનાઇલ ક્લોરાઇડમાં, એસિડ ક્લોરાઇડમાં રહેલા કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરે છે. કાર્બોનિલ કાર્બન ઉપર. બરાબર. તો તેના કારણે શું થાય છે? અટેક કરે છે એટલે શું થાય છે? એના બંધમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું તેના ઉપર દાન કરે છે. તો શું થશે? આ બંધ તૂટી જાય છે ઓક્સિજન સાથેનો. હવે એ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે તો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી જશે અને જે ખાલી કક્ષક રહી કાર્બનની એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો શું થાય છે આપણે જોઈએ. CH3 CH2 નાઇટ્રોજન. હવે એની સાથે 2 હાઇડ્રોજન છે હું બતાવું છું. શું થયું? કાર્બન સાથે તે જોડાયો. ઓક્સિજને ઇલેક્ટ્રોન લઈ લીધા તો એના ઉપર ઋણ વીજભાર આવશે. પછી શું છે? CH3. હજી કાર્બોનિલ કાર્બન સાથે બીજું શું જોડાયેલું છે? ક્લોરીન. ચલો નાઇટ્રોજન ઉપર શું આવશે? ધન વીજભાર આવશે કે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. હવે શું થાય છે કે આ જે મધ્યસ્થી એક નિપજ બનશે જે અસ્થાયી હશે. હવે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર છે, એવું તો ચાલશે નહીં કારણ કે એને સ્થાયી તો થવું હશે. તો તેના કારણે ઓક્સિજન એ શું કરે છે? કાર્બનને ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મનું આપી દે છે. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જે ઇલેક્ટ્રોનનું દાન કરીને બંધ બનાવે છે. તો તેના કારણે જે કાર્બન ક્લોરીનનો બંધ છે એ કેવો થઈ જાય છે? તૂટી જાય છે. બરાબર. અને કાર્બન ક્લોરીનનો બંધ પણ તૂટશે તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે તો તે કયા સ્વરૂપે છૂટો થશે? Cl માઇનસ સ્વરૂપે. એ જ રીતે આ જે બંધ છે નાઇટ્રોજન હાઇડ્રોજનનો એ પણ બ્રેક થઈ જાય છે અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તે કયા સ્વરૂપે છૂટો થશે? H+ સ્વરૂપે. તો ઇલેક્ટ્રોન લઈ લેશે તે તો એનો ધન વીજભાર કેવો થઈ જશે? તટસ્થ બની જશે તે. તો હવે કદાચ તમારા માઇન્ડમાં પણ એ જ આઈડિયા આવતો હશે કે H+ અને Cl- છે એ બંને જોડાઈને HCl બનાવી દેશે. બરાબર. શું થશે કે H+ અને Cl- એ બંને ભેગા થઈને શું બનાવી દે છે? HCl.
બરાબર. હવે હું એને લખું છું કંઈક અલગ રીતે, અહીંયા જમણી બાજુથી લખું છું તો તમને વધારે આઈડિયા આવશે. સંયોજનમાં CH3 કાર્બન, એની જોડે શું છે? દ્વિબંધ સાથે ઓક્સિજન આવી ગયો. પછી શું છે? નાઇટ્રોજન, એની જોડે એક હાઇડ્રોજન છે, અને બીજું શું છે? CH2 CH3. તમે અહીંયાથી પણ લખી શકો છો, એમાં કોઈ વાંધો નથી, પણ સમજવામાં ઘણી વખત એમાઇડ બંધ ખબર નથી પડતી લોકોને. બરાબર. તો હવે જે સંયોજનની અંદર આ જે બંધ થયો, આ કયો છે? એમાઇડ બંધ છે. હવે એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સોરી એનો જે અગ્રિયતા ક્રમ છે એ તો વધારે છે, એના આધારે આપણે નામ આપીશું. તો શરૂઆત થાય એમાઇડ સંયોજનનું જે કાર્બન છે એ બાજુથી, એટલે કે કાર્બન કેટલા છે? 1 અને 2. અને જેમ આપણે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની ગણતરી કરતા હતા, આલ્ડીહાઇડમાં તે કાર્બનની ગણતરી કરતા હતા, આલ્ડીહાઇડમાં રહેલા CHO સમૂહમાં કાર્બન ગણતા હતા નંબરમાં, કાર્બોક્સિલિક એસિડમાં COOHમાં શું કરતા હતા? આપણે કાર્બન ગણતા હતા. એ જ રીતે એમાઇડમાં પણ કાર્બન ગણાશે. તો નામ શું થઈ જશે? તો નાઇટ્રોજન જોડે કયો સમૂહ જોડાયેલો છે? ઇથાઇલ સમૂહ. બરાબર. એ તો આપણો એક સાઈડ ચેન થઈ ગઈ. આગળની જે આખી શૃંખલા છે એનું નામ થશે એમાઇડના આધારે. તો 2 કાર્બન વાળો એમાઇડ, તો એ શું થઈ જશે? ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડ. બરાબર. અને આગળ શું છે? નાઇટ્રોજન સાથે જોડાયેલો છે શું? ઇથાઇલ. તો N ઇથાઇલ ઇથેનેમાઇડ એનું નામ થઈ ગયું. તો એકચ્યુઅલી 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. ઇથેનેમાઇન કઈ રીતે ઇથેનાઇલ ક્લોરાઇડ સાથે જોયું પ્રક્રિયા આપણે જોઈ. આ કયો છે? પ્રાથમિક એમાઇન છે. હવે આપણે દ્વિતીયક એમાઇન લઈએ અને દ્વિતીયક એમાઇનની આપણે એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીશું. ચલો, તો દ્વિતીયક એમાઇન લઈએ છીએ CH3 CH2 NH CH2 CH3. ચલો, આ શું છે? આનું નામ શું લખીશું આપણે? N ઇથાઇલ ઇથેનેમાઇન. કેવો છે? તે દ્વિતીયક છે. ઓકે. ચલો, એની પ્રક્રિયા આપણે કરીએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. તો CH3 C ડબલ બોન્ડ O ઓક્સિજન, C ડબલ બોન્ડ O CH3. તો આનું નામ શું થઈ જશે? એસિટિક એનહાઇડ્રાઇડ. એક રીઝન છે કે એસિટિક એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ કે એસ્ટર કેમ લીધું છે? કારણ કે જે એમાઇનમાં રહેલો નાઇટ્રોજન છે એ કોના ઉપર અટેક કરે છે? તો એ અટેક કરે છે કાર્બોનિલ કાર્બન ઉપર. તો કાર્બોનિલ કાર્બન હશે અને બાકીનો બંધ સરળતાથી તૂટી શકતો હોય એની બાજુવાળો. બરાબર. તો પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા પણ એવું જ થશે. ચલો, પેરિડીન કોઈ પણ આપણે બેઝ લઈ લીધો છે. તો શું થશે? નાઇટ્રોજન એ કોઈ પણ એક અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે અટેક કરશે. બરાબર. કાર્બોનિલ કાર્બન છે એના ઉપર અટેક કરે છે. વિદ્યાર્થી મિત્રો સમજો કે કાર્બોનિલ કાર્બન ઉપર તે અટેક કરે છે. બરાબર. તો તેના કારણે શું થતું હશે આપણે એ જોઈએ. આ ઓક્સિજન સાથેનો બંધ તો તૂટી જશે. CH3 અહીંયા હું લખી દઉં છું CH2 નાઇટ્રોજન, અને એને હું નીચે બતાવું છું હવે બીજા એક સમૂહને CH2 CH3. બરાબર. એની જોડે બીજું શું છે? એક હાઇડ્રોજન છે. તો મેં પહેલાં તો એન ઇથાઇલ ઇથેનેમાઇન લખી દીધું. હવે તેના એક કાર્બોનિલ કાર્બન સાથે, તો અહીંયા હું બતાવી દઉં છું C ડબલ બોન્ડ O હતો, એમાં પણ શું થઈ ગયું? ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી જશે, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર.
બીજું શું છે ઓક્સિજન, બરાબર. બીજું શું છે અહીંયા CH2CH સોરી હા અહીંયા શું થશે CH3 ફક્ત. અને ઓક્સિજન જે એક બંધથી હતો એની આગળ શું છે C ડબલ બોન્ડ O CH3. ચલો હું એને અલગ પેનથી લખું છું, તમને વધારે આઈડિયા આવશે, કેમ કે આમાં કન્ફ્યુઝિંગ થઈ જશે મધ્યસ્થી નિપજમાં. આ શું બતાવ્યું છે મેં, નાઇટ્રોજન સાથે કાર્બન અટેચ થયો, એની જોડેનો ઓક્સિજનનો બંધ તૂટી ગયો છે એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, અને ડાબી બાજુ CH3 છે એ બતાવ્યું છે. હવે જમણી બાજુ શું છે, બીજો એક ઓક્સિજન છે અને એની સાથે શું જોડાયેલું છે C ડબલ બોન્ડ O CH3. હવે જે વસ્તુ ઉપર કરી હતી એવું જ થશે. અહીંયા હાઇડ્રોજન દૂર થશે, બરાબર. તો એની સાથે રહેલો જે બંધ છે બીજો એ કયો તૂટશે, અહીંયા દ્વિબંધ બનાવશે તો ઓક્સિજન કાર્બન વચ્ચેનો બંધ આ તૂટી જશે. તો H પ્લસ અને CH3 C ડબલ બોન્ડ O અને O માઇનસ એ બંને જોડાશે તો શું મળશે તમને CH3 C ડબલ OH મળશે માઇનસ CH3 C ડબલ OH થશે. અને જેમ છે આપણે એમ લખી નાખીએ છીએ CH3 CH2, ચલો હું જેમ છે એમ જ લખું છું, નાઇટ્રોજન CH2 CH3 કાર્બન C ડબલ બોન્ડ O CH3 આ રીતનું થશે. ઓકે, હવે મેં પહેલાં જમણી બાજુથી કેમ લખ્યું તમને CONH બંધ શોધવામાં સરળતા રહે એ સરળ સ્ટેપ તમે તમારી આંખ CONH જોવા ટેવાયેલી છે, NCO જોવા નથી ટેવાયેલી, પરંતુ આ જમણી બાજુથી લખ્યું છે, સોરી ડાબી બાજુથી જેમ આવ્યું છે એમ જ લખ્યું છે, પરંતુ એની અંદર બંધ તો કયો છે, તો બંધ તો CON જ બંધ છે. આ તમારો એમાઇડ બંધ જ છે. તો હવે કેટલા કાર્બન છે, કાર્બન જોડે બીજો અહીંયા એક જ છે, તો પછી શું થઈ જશે તે ઇથેન એમાઇડ. અને આગળ નાઇટ્રોજન સાથે શું જોડાયેલું છે, બે ઇથાઇલ સમૂહ જોડાયેલા છે, તો પછી NN ડાય ઇથાઇલ ઇથેન એમાઇડ નામ થઈ ગયું. તમે ડાયરેક્ટ નિપજ પણ લખી શકો છો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. તમને આ વસ્તુ સમજાવી છે, મધ્યસ્થી એક નિપજ કઈ રીતે સમજાવેલી છે એ તમારા સમજવા માટે છે, બાકી તમે ડાયરેક્ટ નિપજ પણ લખી શકો છો. ચલો આપણે ડાયરેક્ટ એક પ્રક્રિયા લખીએ છીએ ત્રીજી હવે, જે કોના સાથે કરીશું, આપણે એરોમેટિક એમાઇન સાથે કરીશું. NH2 બેન્ઝેનેમાઇન અથવા તો પછી તમે લખી શકો છો એનિલિન. હવે એની પ્રક્રિયા આપણે કરીએ છીએ CH3 C ડબલ બોન્ડ O Cl. હવે શું થશે, સેમ જ છે, એમાં કોઈક અલગ નથી. નાઇટ્રોજન એ શું કરશે, કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે, કંઈ નવું નથી. બેઝ પીરિડીનું દીપક, અહીંયાથી આ બંધ તૂટી જશે, તો નાઇટ્રોજન એની સાથે શું છે, બે હાઇડ્રોજન છે, બીજું શું આવ્યું કાર્બન ડબલ બોન્ડ સાથે ઓક્સિજન, અહીંયા શું થઈ જશે CH3 અને આ Cl, સોરી ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે, અહીંયા ધન વીજભાર. આ રીતનું થશે. ફરીથી એની એ જ પ્રોસેસ, અહીંયાથી ક્લોરીન દૂર થશે, ઓક્સિજન દ્વિબંધ બનાવશે, હાઇડ્રોજન દૂર થશે, બરાબર, માઇનસ HCl થશે, તમને કંઈક આ રીતની નિપજ મળશે NH C ડબલ બોન્ડ O CH3. બરાબર. જો તમને નિપજ કઈ રીતે મળી છે ખૂબ જ જરૂરી છે,
બરાબર. તો હવે તમે અહીંયા સ્પેસિફિક જોઈ શકો છો કે આ તમારો કયો બંધ થઈ જશે? એમાઇડ બંધ. ઓકે, જેમાં નાઇટ્રોજન સાથે શું જોડાયેલી છે? બેન્ઝીન રિંગ. હવે બેન્ઝીન રિંગને જ્યારે આપણે એક સાઈડ બ્રાન્ચ તરીકે લેતા હોઈએ ત્યારે એને ફિનાઇલ લખવામાં આવે. તો શું થઈ જશે એનું નામ? એન સાથે એન ફિનાઇલ. અને 2 કાર્બનવાળો એમાઇડ એટલે કે ઇથેનેમાઇડ. અથવા તો પછી એનું જે સાદું પ્રચલિત નામ છે એ છે એસિટાનિલાઇડ. એસિટાનિલાઇડ. બરાબર. તો ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. મધ્યસ્થી વચ્ચેનું સ્ટેપ લખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ એ જ કરી નાખવાનું કે ક્લોરીન અને હાઇડ્રોજન છૂટા પડી ગયા, કાર્બન અને નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તમને કોઈ પણ પ્રક્રિયા આપી હોય, ધારો કે આપણે ડાયરેક્ટ લખવા માટે જોઈએ એક ચોથું એક્ઝામ્પલ કે તમને લખીને આપ્યું છે CH3 નાઇટ્રોજન H CH3. ચલો એની પ્રક્રિયા આપણે કરીએ છીએ CH3 C ડબલ બોન્ડ O ઓક્સિજન C ડબલ બોન્ડ O CH3. કોની હાજરીમાં? તો પિરિડિનની હાજરીમાં. બરાબર. તો શું કરીશું હવે? નિપજ લખવામાં આપણને ખબર છે કે નાઇટ્રોજન અને કાર્બોનિલ કાર્બન જોડાવાનો છે. તો કોઈ પણનો આનો બંધ તોડી નાખો. અને નાઇટ્રોજન સાથે રહેલો જે હાઇડ્રોજન છે એમાઇનમાં એ દૂર થાય છે. તમે જુઓ દરેકની અંદર કોણ દૂર થાય છે? નાઇટ્રોજન સાથે રહેલો હાઇડ્રોજન દૂર થાય છે. તો પછી તમે અહીંયા લખી શકો છો CH3 નાઇટ્રોજન, બીજો CH3 છે જ. હાઇડ્રોજન દૂર થઈ ગયો. એ કોની સાથે જોડાયો? જ્યાંથી બંધ તૂટશે કાર્બોનિલ કાર્બન પછીનું જે કોઈ પણ હોય. તો માઇનસ અહીંયા CH3 C ડબલ O H થશે. અને બાકી શું રહ્યું? C ડબલ બોન્ડ O CH3. એ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો, કોઈ જ વાંધો નથી. અહીંયા શું નામ થઈ જશે આનું? NN ડાયમિથાઇલ. અને 2 કાર્બનવાળો એમાઇડ એટલે કે ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડ. બરાબર. સિમ્પલ પ્રક્રિયા છે. આપણે 4 એક્ઝામ્પલ જોયા. હવે તૃતીય કેમ નથી થતો? તો જુઓ દરેકની અંદર પ્રાથમિક લઈએ છે તો એમાં રહેલો નાઇટ્રોજન દૂરની જોડે રહેલો હાઇડ્રોજન દૂર થાય છે. દ્વિતીયકમાં પણ શું થશે? નાઇટ્રોજન જોડે જોડાયેલો જે હાઇડ્રોજન છે એ પ્રક્રિયામાંથી દૂર થાય છે. તો એનો મતલબ એ થયો કે એમાઇડ બનવાની જે આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન તો જોઈએ કોની સાથે? નાઇટ્રોજન સાથે. હવે જો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન ના હોય તો આ પ્રકારની પ્રક્રિયા ના થઈ શકે. આથી ફક્ત અને ફક્ત કોણ? પ્રાથમિક અને દ્વિતીયક જ આ પ્રક્રિયા આપે છે. પ્રાથમિક અને દ્વિતીયક જ આ પ્રકારની પ્રક્રિયા આપે છે. બરાબર. હજી એક પ્રક્રિયા આપણે જોવા જઈ રહ્યા છીએ કે ઘણી વખત શું લઈએ છીએ આપણે? અહીંયા ક્લોરાઇડમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈ લઈએ. આ પ્રક્રિયાની અંદર આપણે જોઈએ છીએ કે આપણે મિથેનેમાઇનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એટલે કે જે એસિડ ક્લોરાઇડ છે એ આપણે કેવો લઈએ છીએ? એરોમેટિક લઈએ છીએ. 5મી પ્રક્રિયા જોઈએ આપણે કે લઈએ છીએ CH3 NH2 પ્લસ C ડબલ બોન્ડ O Cl બેન્ઝોઇલ ક્લોરાઇડ મિથેનેમાઇન. તો આમાં કોઈ ચેન્જ નથી થવાનું. જે રીતે આપણે કરતા આવ્યા છે એ જ રીતે કરવાનું છે. પિરિડિન માઇનસ શું થશે? ચલો અહીંયા આપણે બતાવી દઈએ કે નાઇટ્રોજન એ કોની સાથે અટેક કરશે? કાર્બોનિલ સાથે. આ જે ક્લોરીન છે એ દૂર થશે. હાઇડ્રોજન પણ દૂર થશે. કોની સાથેનો? એમાઇન સાથેનો. તો નિપજ તરીકે તમને શું મળશે? બેન્ઝીન છે.
એની સાથે શું જોડાયેલું છે? CO છે. બીજું શું આવ્યું? NHCH3. અથવા તો વધુ સરળતાથી લખવું હોય તો આપણે બંધ સાથે જ બતાવીએ કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે, NHCH3. તો અહીં તમારો એમાઇડ બંધ ક્યાં છે? બેન્ઝીન સાથે જોડાયેલો છે. બેન્ઝીન સાથે જોડાયેલો છે. તો બેન્ઝીન સાથે CONH2 હોય તો એનું નામ છે બેન્ઝેમાઇડ, બેન્ઝેનેમાઇડ. બરાબર, નામ છે બેન્ઝેનેમાઇડ. તો અહીંયા પણ બેન્ઝેનેમાઇડ જ થશે. અને નાઇટ્રોજન સાથે શું છે? મિથાઇલ. તો નામ થઈ જશે એનું N-મિથાઇલ. અને પછી આખું જે આપણું બેન્ઝીન સાથેનું સંયોજન છે એમાં શું થશે? બેન્ઝેનેમાઇડ. બેન્ઝેનેમાઇડ. બરાબર. તો આ થઈ ગઈ તમારી કઈ પ્રક્રિયા? એસાઇલેશન પ્રક્રિયા. યાદ રાખજો, MCQમાં પણ પૂછાઈ શકે છે, પરિવર્તનોમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. એમાઇડ બનાવવું હોય તો તમે એમાઇનમાંથી, પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનમાંથી તમે એમાઇડ બનાવી શકો છો. આપણે એમાઇડમાંથી એમાઇન બનાવ્યું હતું બનાવટમાં, રાસાયણિક પ્રક્રિયાઓમાં એમાઇનમાંથી ફરીથી આપણે એમાઇડ બનાવ્યું. બંને એકબીજામાં ટ્રાન્સફર આપણે કરી શકીએ છીએ. તો આ સાથે આપણી એક પ્રક્રિયા પૂરી થઈ, રાસાયણિક પ્રક્રિયા એસાઇલેશન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું.